અત્યારે ગુજરાતભરના ખેતરોમાં વીજ લાઈન નાખવાનો મુદ્દો જે છે તે ચર્ચામાં છે। ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર તેમની જમીન પડાવી લઈને તેમના પર બળજબરીથી વીજ લાઈનના થાંભલા જમીનોની અંદર નાખવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે ખેડૂતો ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે। એવામાં હાઈકોર્ટના એક ચુકાદાએ ખેડૂતોમાં એક આશા જન્માવી છે। હાઈકોર્ટે વીજ લાઈન કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે અને ખેડૂતોને રક્ષણ આપ્યું છે। ત્યારે શું હતો આ કેસ અને કયા ગામના આ ખેડૂતો હતા, તમામ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અમદાવાદ જિલ્લાના કમિયાળા ગામના ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે એવી સ્પષ્ટતા કરી છે કે ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમિશન લાઇનનો જે પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટની કામગીરી કરતા પહેલા ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળવી એ અનિવાર્ય છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વગર જ અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી। તો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટનો આ હુકમ રદબાતલ ઠેરવી દીધો હતો। હવે આખી ઘટના શું છે તે સમજીએ। કમિયાળા ગામના જે ખેડૂત છે રામદેવસિંહ વણાર અને અન્ય જે ખેડૂતો હતા કમિયાળા ગામના, એ તમામે હાઈકોર્ટમાં એક રીટ અરજી કરી હતી અને તેમાં આ ખેડૂતોએ રજૂઆત કરી હતી કે તેમના ખેતરોની અંદર જે ટ્રાન્સમિશન લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ બાબતે તેમની જે વાંધાઓ છે, તેમને જે સમસ્યાઓ છે તેને લઈને તેમણે માંગ કરી હતી કે વીજ કંપનીઓ તેમની સાથે એક વખત વાતચીત કરે, એક વખત તેમને શું વાંધો છે તેમની સમસ્યાઓ બાબતે સુનાવણી કરે, પરંતુ વીજ કંપનીઓએ તેમની માંગણીઓ પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નહીં। ત્યારે આ ખેડૂતો જે છે તે હાઈકોર્ટમાં ગયા હતા। ખેડૂતોએ કહ્યું છે કે આ કામગીરી ગેરકાયદે છે અને વીજ કંપની દ્વારા કોઈ પણ પ્રકારના દસ્તાવેજો પણ ખેડૂતોને આપવામાં આવ્યા નથી। ત્યારે કમિયાળા ગામે ખેડૂતોની જમીનમાંથી ગેરકાયદે અને મનમાની કરીને વીજ લાઈન નાખવાની પ્રક્રિયા જે છે તે વીજ કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેના લીધે આ ખેડૂતો જે છે તેમની કિંમતી જમીન અને તેમના જે ઊભા પાક હતા તેને પણ ગંભીરપણે નુકસાન પહોંચ્યું હતું અને આ મામલે ખેડૂતોએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી કે અમને અમારો પક્ષ રજૂ કરવા દો। વીજ કંપનીઓ પાસે તેમણે માંગણી કરી હતી એક લોક સુનાવણી યોજાય કે જેમાં અમારી શું માંગણી છે, અમારો અવાજ રજૂ કરવાની અમને તક આપો, પણ વીજ કંપનીએ જ્યારે આ પ્રકારની કોઈ તક આપી નહીં અને જિલ્લા મેજિસ્ટ્રેટે પણ બારોબાર હુકમ કરી દીધો હતો, ત્યારે તેને લઈને ખેડૂતો જે છે તેમણે હાઈકોર્ટમાં આ બાબતે વાત કરી હતી અને હાઈકોર્ટમાં જે દલીલો કરી હતી તે દલીલો બાદ હવે નિર્ણય જે છે તે ખેડૂતોની તરફેણમાં આવ્યો છે। ખેડૂતોએ હાઈકોર્ટના બારણા જ્યારે ખટખટાવ્યા હતા ત્યારે હાઈકોર્ટે પણ એવું જ કહ્યું છે કે ખેડૂતોને સાંભળ્યા વગર અને ખેડૂતોને વીજ કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારના દસ્તાવેજો જો આપવામાં નથી આવ્યા તો પછી બારોબાર જમીનમાં વીજ લાઈનના થાંભલા નાખવાની કામગીરી કરી શકાય નહીં। તો હાઈકોર્ટનો એવો સ્પષ્ટ આદેશ છે કે જો કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ પણ હુકમ કરી દેશે ખેડૂતોને સાંભળ્યા વગર, ખેડૂતોને સામેલ કર્યા વગર, તેમના વાંધા જે છે તેમની દલીલો જે છે તેની સુનાવણી યોજ્યા વગર જો આદેશ આપી દે તો એ આદેશને રદબાતલ કરવામાં આવશે। ત્યારે હવે હાઈકોર્ટનું જે આ વલણ સામે આવ્યું છે તેને લઈને આખા ગુજરાતના જે ખેડૂતો છે તેમની અંદર એક આશાનું કિરણ જાગ્યું છે અને જેમ કે આપણને સૌને ખ્યાલ છે કે મોરબી અને સુરેન્દ્રનગરના જે તમામ ગામડાઓ છે એ ગામડાઓની અંદર વીજ લાઈનના થાંભલા નાખવા બાબતે સતત વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચે હાલ ઘર્ષણ ચાલી રહ્યું છે અને ખેડૂતો પણ હાલ વીજ કંપનીઓની જે આ જોહુકમી છે તેનો સામનો કરી રહ્યા છે। એવામાં કમિયાળા ગામના ખેડૂતોની જે આ જીત થઈ છે તેણે એક નવું ઉદાહરણ ખેડૂતોની સામે હવે પ્રસ્થાપિત કર્યું છે। હાઈકોર્ટમાં નિર્ણય હવે જ્યારે ખેડૂતો તરફી આવ્યો છે ત્યારે અદાલતમાં સુનાવણીની વચ્ચે જ આ વીજ કંપનીએ કમિયાળા ગામના ખેડૂતોને તમામ દસ્તાવેજો આપવા પડ્યા હતા। જિલ્લા મેજિસ્ટ્રેટને પણ હાઈકોર્ટે ટકોર કરી હતી અને તેમણે કહ્યું હતું કે જો ખેડૂતોને કોઈ પણ પ્રકારે અન્યાય થઈ રહ્યો હોય તો આ બાબતે ખેડૂતોને સાંભળ્યા વગર હુકમ જે છે તે ન આપી શકાય। એટલે ખેડૂતો સામે હવે એક આ ચોક્કસપણે એક વિકલ્પ જે છે એક ઉદાહરણ સામે આવ્યું છે કે હાઈકોર્ટમાં જઈને ખેડૂતો પોતાના હિતોનું રક્ષણ મેળવી શકે છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।